અરવલ્લી જિલ્લાના મોડાસા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા પરંપરાગત લગ્ન ગીતોને પુનર્જીવિત કરવાના ઉમદા હેતુથી એક અનોખા લગ્ન ગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મોડાસાના વિવેકાનંદ સોસાયટી હોલમાં યોજાયો હતો અને આ ઉત્સવમાં 100થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ગણેશ સ્થાપનાથી લઈને વિદાય સુધીના વિવિધ 15 લગ્ન ગીતોની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને જાણે લગ્ન મંડપમાં બેઠા હોય તેવો અનુભવ કરાવ્યો હતો. આધુનિક યુગમાં ડીજેના વધતા ચલણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે પરંપરાગત લગ્ન ગીતો વિસરાઈ રહ્યા છે. એક સમય લગ્ન પ્રસંગોની શોભા ગણાતા આ મંડળ ગીતો આજની પેઢી માટે અજાણ્યા બની રહ્યા છે. ત્યારે આ વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવા અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો અને ભારત વિકાસ પરિષદનો ઉદ્દેશ્ય સંસ્કારોનું સિંચન કરતા આ મીઠા ગીતોને ફરી જીવંત કરવાનો છે. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સંયોજિકા મિત્તલબેન સોની અને મેઘાબેન શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. તો લગ્ન ગીતોત્સવમાં જોડાયેલી તમામ 100થી વધુ મહિલાઓને ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને આ પહેલને સમાજ દ્વારા બિરદાવવામાં આવી હતી, જેને વિસરાતી જતી પરંપરાને ફરી જીવંત કરવાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.